તે મારું નામ છે નૈનાબેન પાલાલા. હું પાર્કિન્સન્સ પેશન્ટ છું, પરંતુ ભગવાનની કૃપાથી મારા પાર્કિન્સન્સ વધ્યું નથી. લગભગ 17-18 વર્ષ ત્યાં મને પાર્કિન્સન્સ છે, પણ હું જાતે બધું જ કામ કરી શકું છું. મને કોઈ અગવડતા પડતી નથી અને હું રોજ એક્સરસાઇઝ, મેડિટેશન અને બધી થેરપી કરું છું. એનાથી મને બહુ જ ખૂબ લાભ થયો છે અને એ મને BKPDMDS દ્વારા મને જાણવા મળ્યું છે બધું, અને ત્યાંથી જ હું બધું શીખી છું અને ડેઈલી 10 વર્ષ ત્યાં કરું છું. તેથી મને ઘણો ફાયદો થયો છે. BKPDMDS એવી સંસ્થા છે જે પાર્કિન્સન્સ વાળાને ખૂબ મદદ કરે છે, પરંતુ એમાં આપણે પણ એમાં એક્ટિવ રહેવું પડે. જો તમે એક દિવસ ત્યાં કરી આવો અને એક્ટિવ ન રહ્યો તો કાંઈ ફાયદો ન થાય. પછી તમને એમ થાય કે લ્યો અહીં જાય છે પણ ફાયદો તો થતો નથી. ક્યાંથી થાય? તમે રોજ જે મેડમ શીખડાવે એ કરો તો જ ફાયદો થાય. અને હું રોજ મેડિટેશન કરું છું અને મેડિટેશનથી મને એટલી શાંતિ, શક્તિ બધું મળે જ છે કે જેનો કોઈ હિસાબ જ નથી. અને એને લીધે મારે આ પાર્કિન્સન્સની દવા કોઈ પણ જાતની લેવી પડતી નથી. તો પણ હું સશક્ત છું, શાંત છું. મગજ મારું એકદમ શાંત રહે છે, કોઈ ચિંતા નહીં, કાંઈ નહીં. અને મને નવું જાણવાનો, શીખવાનો બહુ જ શોખ છે. યુટ્યુબ ઉપરથી મને ઘણું શીખવાનું મળે છે. હું એમાંથી જુદી જાતની એક્સરસાઇઝ શીખું છું અને મારી ઉપર એના પ્રયોગ કરું છું. અને આ ઉપરાંત મોટિવેશનલ જે સ્પીચ અંદર આવતી હોય એ સાંભળા જ કરતી હોઉં છું, જેથી મારો જુસ્સો જરા પણ ઘટે નહીં અને હું આગળ ને આગળ વધતી જાઉં. એ બધી પ્રભુની કૃપા છે મારી ઉપર. અસ્તુ.